નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે એક મહત્વનો ટોપિક છે અને એ ટોપિકનું નામ છે એડજેક્ટિવ ફ્રેઝ. ફ્રેઝ એટલે શું? શબ્દ સમૂહ. અને એડજેક્ટિવ એટલે શું? વિશેષણ રૂપ શબ્દ સમૂહ. આવા કેટલાક વાક્યો જે છે આપણે ઘણી વખતે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એને વાક્ય રચના આપણને ખબર હોતી નથી. તો મિત્રો, એના 3 પ્રકારે એડજેક્ટિવ ફ્રેઝ બને છે. કેટલા પ્રકારે? 3 પ્રકારે. તો જોઈએ કયા 3 પ્રકારે એડજેક્ટિવ ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ બને છે. તો અહીંયા પહેલો પ્રકાર છે, પહેલો પ્રકાર છે નામયોગી અવ્યય. નામયોગી અવ્યય એટલે શું? ઇન, અંડર, ઓન, બિહાઇન્ડ, નિયર, આવા બધા પ્રેપોઝિશન, ઇન ફ્રન્ટ ઓફ, નિયર, પછી બિસાઇડ, આવા બધા જે શબ્દો છે બધા શું કહેવાય? નામયોગી અવ્યય. એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? પ્રેપોઝિશન્સ. શું કહેવાય? પ્રેપોઝિશન. બીજો નિયમ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે શું? કે જે ક્રિયાપદની છેડે શું લાગે? આઈએનજી લાગે. જે ક્રિયાપદની છેડે શું લાગે? આઈએનજી લાગે. અને એ ક્રિયાપદ શું બને? વર્તમાન કૃદંત બને છે. ત્રીજું, ભૂતકૃદંત. ભૂતકૃદંત ક્યારે બને? કે કેટલાક ક્રિયાપદો એવા હોય છે કે જેને ઈડી પ્રત્યે લાગવાથી ભૂતકૃદંત બનતું હોય છે. કેટલાક અનિયમિત રીતે બનતા હોય છે. તો એ બધા શું કહેવાય? કે ઈડી વાળું રૂપ અથવા ભૂતકૃદંતનું રૂપ. તો 3 પ્રકારે એડજેક્ટિવ ફ્રેઝ બનતું હોય છે. તો પહેલા જોઈએ તો એક પહેલી રચના છે પ્રેપોઝિશન વાળી, નામયોગી અવ્યય. એમાં શું છે? પહેલું નામ આવે, પછી નામયોગી અવ્યય આવે, પછી સ્થળ આવે, પછી ક્રિયાપદ આવે, કર્તા કે વસ્તુ. આ એની શું છે મિત્રો? વાક્ય રચના. ટેબલ પર પુસ્તક છે, 2 વાક્યો છે. જો ઉદાહરણ હું તમને બતાવું છું અને પછી એનું આપણે મિક્સ કરીશું. ટેબલ પર પુસ્તક છે, એક વાક્ય એવું છે. બીજું વાક્ય છે તે શબ્દ જ્ઞાનકોશ છે. બરોબર? તો મિત્રો જુઓ કે અહીંયા પહેલું વાક્ય છે, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ક્યાં છે? ટેબલ પર છે. ઇટ ઇઝ એન એન્સાઇક્લોપીડિયા. એ શું કહે? ભાઈ શબ્દ જ્ઞાનકોશ છે. બરાબર? હવે આપણે એને શું કરીશું? તો એડજેક્ટિવ ફ્રેઝમાં ફેરવીશું. તો એની વાક્ય રચના પ્રમાણે પહેલું નામ છે. નામ કયું છે? ધ બુક. બરાબર? પછી પ્રેપોઝિશન કયું લીધું આપણે? ઓન ધ ટેબલ. તો ધ બુક ઓન ધ ટેબલ. પછી ક્રિયાપદ લીધું કયું ભાઈ? ઇઝ. પછી વધ્યું નામ કયું ભાઈ? એનસાઇક્લોપીડિયા. તો લખીશું ધ બુક ઓન ધ ટેબલ ઇઝ એન એનસાઇક્લોપીડિયા. તો આ શું થયું? એડજેક્ટિવ ફ્રેઝ થયું. બીજું વાક્ય જોઈએ. તો બીજા વાક્યમાં શું છે? જુઓ કે મેં આખું પહેલાથી જેવું વાક્ય એડજેક્ટિવ ફ્રેઝની રીતે બનાવેલું છે. હવે એનું સીધું અંગ્રેજી કરતા શીખવાનું. તો પેલા ટોપલામાંની કેરીઓ કેવી છે? પાકી છે. પેલા ટોપલામાંની કેરીઓ પાકી છે. તો મિત્રો જુઓ શું કરવાનું? પહેલા તો નામ લેવાનું. નામ શું છે? કેરીઓ. નામ શું છે? કેરીઓ. તો આપણે કેરીઓ આગળ લઈ લીધું એટલે ઇંગ્લિશ થશે ધ મેંગોઝ. પછી પ્રેપોઝિશન કયું લીધું? ઇન. એટલે ટોપલામાંની એટલે ઇન ધેટ બાસ્કેટ. ધ મેંગોઝ ઇન ધેટ બાસ્કેટ આર રાઈપ. રાઈપ એટલે કેવી છે? પાકી છે. તો આ શું થયું? એડજેક્ટિવ ફ્રેઝ થયું વિથ પ્રેપોઝિશન. શેનાથી? પ્રેપોઝિશનથી. હવે બીજો નિયમ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતનો આપણે મેં સમજણ આપી દીધી કે ભાઈ આઈએનજી લાગે એને શું કહેવાય? વર્તમાન કૃદંત. આમાં પણ 2 ઉદાહરણ મેં લીધેલા છે અને એ ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. એક વાક્ય છે કે છોકરીએ સફેદ સાડી પહેરેલી છે. બરાબર? અને બીજું વાક્ય છે તેણી મારી બેન છે. તો જુઓ પહેલું વાક્ય કે છોકરીએ સફેદ સાડી પહેરી છે એટલે શું થશે? ઇંગ્લિશ ધ ગર્લ ઇઝ વિયરિંગ અ વ્હાઇટ સાડી. બરાબર? અને સી ઇઝ માય સિસ્ટર. હવે આપણે શેમાં ફેરવવાનું છે? એડજેક્ટિવ ફ્રેઝની અંદર. તો પહેલું શું આવશે મિત્રો? નામ આવશે. બીજા નંબરે શું આવશે? વર્તમાન કૃદંત આવશે. પછી શું આવશે? અન્ય શબ્દો આવશે. પછી શું આવશે? ક્રિયાપદ આવશે. અને પછી કર્તા. બરાબર? તો હવે જુઓ શું થશે? ધ ગર્લ વિયરિંગ અ વ્હાઇટ સાડી ઇઝ માય સિસ્ટર. તો આપણે આ ઇઝ શબ્દને શું કર્યું? કાઢી નાખ્યું અને પહેલું નામ લીધું, પછી વર્તમાન કૃદંત લીધું ધ ગર્લ વિયરિંગ અ વ્હાઇટ સાડી, અને પછી આ જે કોમન ક્રિયાપદ વાળું વાક્ય હતું માંથી સી આપણે કાઢી નાખીશું. ઇઝ માય સિસ્ટર એટલે સફેદ સાડી પહેરેલી છોકરી મારી બેન છે. આ શું થયું મિત્રો? એડજેક્ટિવ ફ્રેઝ થયો. શું થયો? ફ્રેઝ.
તો સફેદ સાડી પહેરેલી છોકરી મારી બહેન છે, ડાયરેક્ટ કેવું હોય તો ધ ગર્લ વેયરિંગ અ વ્હાઇટ સાડી ઇઝ માય સિસ્ટર. ઓકે, બીજું એક વાક્ય છે કે મેદાન પર રમતા બાળકો મારા વિદ્યાર્થીઓ છે. તો જો પહેલાં શું લેવાનું? નામ લેવાનું. નામ શું છે ભાઈ? ચિલ્ડ્રન, બાળકો. તો ધ ચિલ્ડ્રન, પછી આપણે વર્તમાન કૃદંત કયું છે? રમતા. તો એના આપણે બીજા નંબરે લીધું ધ ચિલ્ડ્રન પ્લેઇંગ અને ઓન ધ ગ્રાઉન્ડ ગાર્ડન. બરાબર. તો શું કહે છે ભાઈ? અહીંયા ગાર્ડન નહીં પણ ગ્રાઉન્ડ લખવાનું છે. શું મિત્રો? ગ્રાઉન્ડ. ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ આર માય સ્ટુડન્ટ્સ. તો અહીંયા ક્રિયાપદ લીધું અને અહીંયા કર્તા લીધું. રમે છે કોણ? વિદ્યાર્થીઓ. તો શું થશે? માય ફ્રેન્ડ્સ. તો આખું વાક્ય બન્યું ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ આર માય સ્ટુડન્ટ્સ. ઓકે, હવે આગળ જોઈએ તો ભૂતકૃદંતની વાત કરીએ. શાની? ભૂતકૃદંત. અને ભૂતકૃદંત વિશે મેં તમને સમજાવી દીધું. શું સમજાયું? કે જે ક્રિયાપદને ઈડી લાગે, શું લાગે? ઈડી લાગે, અથવા કેટલાક ક્રિયાપદો એવા હોય કે અનિયમિત રીતે ભૂતકૃદંત બનતા હોય છે. દાખલા કે બ્રેક છે તો બ્રેકનું ભૂતકૃદંત બ્રોક થાય, પણ એનું ભૂતકૃદંત શું થાય? બ્રોકન. સ્ટીલ છે તો સ્ટોલ, તો સ્ટોલન. પુટ પુટ પુટ, એમાં કોઈ ફેરફાર થતો નથી. કટ કટ કટ, એમાં કોઈ ફેરફાર થતો નથી. એવી રીતે બધા ભૂતકૃદંત અનેક રીતે બનતા હોય છે. તો આની અંદર પહેલો નિયમ શું છે ભાઈ? પહેલું નામ આવે, પછી ભૂતકૃદંત આવે, અન્ય શબ્દો, ક્રિયાપદ અને કર્તા. તો આની શું થઈ? વાક્ય રચના. જે આગળ શીખ્યા એ પ્રમાણે અહીંયા નામ હતું, વર્તમાન કૃદંત હતું, અહીંયા નામની જગ્યાએ ભૂતકૃદંત છે. બરાબર. હવે જુઓ કે પેલી દુકાનમાં ફળો વેચાય છે. આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસ છે. શું છે ભાઈ? પેસિવ વોઇસ. અને તેઓ તાજા છે. તો ધ ફ્રૂટ્સ આર સોલ્ડ ઇન ધેટ શોપ. અહીંયા શું છે ભાઈ? બાસ્કેટ લખ્યું છે, એની જગ્યાએ શું આવે? શોપ આવે. તો શું છે? ધ ફ્રૂટ્સ આર સોલ્ડ ઇન ધેટ શોપ અને ધે આર ફ્રેશ. કેવા છે? તાજા છે. બરાબર. હવે આખું વાક્ય મારે શું કરવું છે? એડજેક્ટિવ ફ્રેશમાં ફેરવવું છે. શેમાં ફેરવવું છે? એડજેક્ટિવ ફ્રેશ. તો એ વાક્ય ગુજરાતીમાં જોઈએ તો કેવું બને? કે પેલી દુકાનમાં વેચાતા ફળો કેવા છે? તાજા છે. આમાંથી આપણે ઇંગ્લિશ કરીએ પહેલું નાઉન લખીએ તો શું થશે? ધ ફ્રૂટ્સ. પછી સીધું ભૂતકૃદંત લાગશે તો સોલ્ડ. અને ઇન ધેટ શું થશે ભાઈ? શોપ. ઇન ધેટ શોપ. અને આર શું થશે? ફ્રેશ. તો આ શું થઈ ગયું ભાઈ? એડજેક્ટિવ ફ્રેશ થયો. પછી બીજું વાક્ય કે તેના દ્વારા ખરીદાયેલો મોબાઈલ કેવો છે? જૂનો છે. ખરીદ્યો કોણે? કોઈ વ્યક્તિએ. અને પેસિવ વોઇસ છે. શું છે? પેસિવ વોઇસ. તો શું છે? ધ મોબાઈલ બોટ બાય હિમ ઇઝ શું થશે? ઓલ્ડ. તો આ વાક્ય શું થયું ભાઈ? એડજેક્ટિવ ફ્રેશ. અને એડજેક્ટિવ ફ્રેશમાં આપણે શું જોયું? નામ પછી ભૂતકૃદંત લીધું છે. શું લીધું છે? ભૂતકૃદંત. તો મિત્રો, એડજેક્ટિવ ફ્રેશ કોને કહેવાય, એનો ઉપયોગ કેવી રીતે થાય, એના વિશેની મેં સવિસ્તૃત માહિતી તમને સમજાવી દીધી છે. અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.